ચાલો, એક સરસ મજાનું જંગલ હતું ને જંગલમાં તો એક હરણભાઈ તો કેવા સોનાની ચમકતી ચામડીવાળા. અને હરણભાઈ તો જંગલમાં ચાલે, લીલું ઘાસ ખાય, ઠંડુ પાણી પીવે અને ફરે ને હરે ને રમે. આખા જંગલનું એ સૌથી સુંદર હરણ હતું. અને તો કૂદે 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 એવું થાય. અને ત્યાર પછી તો હરણ એક દિવસ ચરતું હતું ને દૂર જંગલમાં. ત્યારે તમને ખબર છે એ જંગલમાં કોણ રહેતું હતું? એ જંગલમાં રહેતા હતા સીતા માતા તો જંગલમાં ફૂલ વીણવા, ફળ વીણવા જતા હતા. સરસ મજાના રંગબેરંગી ફૂલો લે અને ભગવાનની પૂજા કરે. સરસ મજાના ફળો તોડે અને રામ લક્ષ્મણ બે ભાઈઓને ખવડાવે. અને એક દિવસ તો સીતા માતા જતા હતા ને, અને સીતા માતા જોઈ ગયા હરણભાઈને. અને સીતા માતાને તેમ થયું કે આ હરણ તો આપણે જોઈએ જ. અને સીતા માતાને જોઈને હરણ તો ધૂપ 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 કરતું ભાગી ગયું. અને સીતા માતા તો ફૂલ ને ફળ ને બધું વીણી અને ફરી પાછા ઘરે આવ્યા. ઘરે આવતા હતા ને તે ઘરે તો રામ લક્ષ્મણ બે ભાઈ રાહ જોતા હતા. ફરી જાય છે અત્યારે, પણ આપણે એને ધ્યાનમાં નહીં લઈએ. રામ લક્ષ્મણ બે ભાઈ આવતા હતા અને સીતા માતા આવ્યા. સીતા માતા આવી અને રામજીને કહે કે રામજી, આજે મેં જંગલમાં કેવું સરસ મજાનું હરણ જોયું, મારે તો એ જોઈએ. તો લક્ષ્મણજી કહે કે માતાજી, આ જંગલમાં એવું હરણ છે જ નહીં, તમને આજે કોઈક ભ્રમ થયો છે. એટલે સીતાજી કહે, શું વાત કરો છો લક્ષ્મણ, આજે હું એ હરણ પોતે જંગલમાં જઈને જોઈને આવી છું અને મારે તો એ હરણ જોઈએ છે. એક કામ કરો રામજી, તમે એ હરણ લેવા માટે જાઓ. રામ કે વાંધો નહીં સીતા, તમને ગમે છે તો હું એ હરણ લેવા માટે જાઉં છું. અને પછી તો રામજી કહે કે લક્ષ્મણ, તું છે ને સીતાજીનું ધ્યાન રાખજે. લક્ષ્મણ કે હા ભાઈ. રામ તો લક્ષ્મણને જે વાત કરે બધી વાત લક્ષ્મણજી માનતા. એટલે લક્ષ્મણજી તો રામના સૌથી પ્યારા ભાઈ હતા. અને સાથે એમના બીજા બે ભાઈઓના નામ આવડે છે તમને? એક હતા ભરત અને એક હતા શત્રુઘ્ન. ભરતજી પણ રામજી જેવા જ થોડાક શ્યામ વર્ણના હતા અને શત્રુઘ્ન લક્ષ્મણજી જેવા એકદમ ગૌર વર્ણના હતા. રામ ને લક્ષ્મણ બે ભાઈઓની જોડી, ભરત ને શત્રુઘ્ન બે ભાઈઓની જોડી. પણ પછી તો રામજી જંગલમાં ગયા. સીતાને કહે, સીતા, હું હમણાં જ તમારે માટે હરણ લઈને આવું છું. ને પછી તો સીતાજી તો વિચારવા માંડ્યા કે રામજી જાય છે, હરણ લઈને આવશે અને હું એ હરણથી સરસ મજાની રમતો રમીશ. હરણ ને હું બંને આખો દિવસ રમીશું. ને પછી લક્ષ્મણજી ને સીતાજી ઘરે હતા. સીતાજી તો અંદર રસોઈ બનાવવા માટે જતા રહ્યા ને લક્ષ્મણજી બહાર રાહ જોતા હતા. ત્યાં તો દૂરથી અવાજ સંભળાણો, લક્ષ્મણ લક્ષ્મણ. સીતાજી તો ચોંકી ગયા કે ક્યાંથી અવાજ સંભળાણો હશે. દોડીને બહાર આવી ને લક્ષ્મણને કહે કે લક્ષ્મણજી, તમે પેલો અવાજ સાંભળો? લક્ષ્મણ કહે, એ તો ભ્રમ છે ભાભી, તમે અંદર જઈને કામ કરો. પણ સીતાજી અંદર જાય છે પણ એમના મનને ક્યાંય ચેન પડતું નથી. વિચારે શું કરશું. એ ફરી પાછા બહાર આવ્યા અને જેવા બહાર આવ્યા ને ત્યાં જ અવાજ સંભળાણો, લક્ષ્મણ લક્ષ્મણ. હવે તો સીતાજી ગભરાવા માંડ્યા અને લક્ષ્મણને કહે, લક્ષ્મણજી, તમે જાઓ, અત્યારે જ જાઓ. તમારા ભાઈને ચિંતા લાગે છે, એ કોઈક જગ્યાએ અટવાઈ ગયા હશે. અને લક્ષ્મણજી તો પછી શું, ભાભીની વાત તો માનવી પડે. ભાભી ખીજાયા. એટલે લક્ષ્મણજીએ સીતા માતાને આમ ઊભા રાખ્યા ઘર પાસે અને પછી સરસ મજાની આમ ચાલી અને એક રેખા બનાવી દીધી. અને એ રેખાનું નામ એટલે લક્ષ્મણ રેખા. પછી કીધું કે ભાભી, આ રેખા છે ને એ બહુ શક્તિશાળી છે, કોઈને પણ તમારે અંદર આવવા દેવાના નથી અને તમારે ભૂલે ચૂકે આ રેખાની બહાર આવવાનું નથી. આ રેખાની અંદર કોઈ ખરાબ વિચારવાળો માણસ નહીં આવી શકે. એટલે સીતાજી તો કે વાંધો નહીં. ને લક્ષ્મણજી પછી પોતાના ભાઈને ગોતવા માટે જાય છે. અને જેવા જાય છે ને ત્યાં સરસ મજાના એક સાધુ મહારાજ આવે છે. સાધુ મહારાજ એટલે તો કેવા, એમ બોલે, રામ રામ સીતારામ, રામ રામ સીતારામ, નારાયણ નારાયણ ને હરિઓમ હરિઓમ કરતા સીતાજી પાસે આવે. જેવા સીતા માતાને જોવે એટલે સાધુ મહારાજ કહે કે ભિક્ષામ દેહી. સીતા માતા કહે કે ઊભા રહેજો મહારાજ, હું હમણાં ભિક્ષા લાવી આપું છું તમને. અને પછી સીતાજી અંદર ભિક્ષા લેવા જાય છે ને ભિક્ષા લઈને આવે ત્યાં તો સાધુ મહારાજને એમ કહે કે આલો મહાત્મા. સાધુ મહારાજ તો વિચારે કે હમણાં હું અંદર જાઉં અને સળગી જઈશ તો
એટલે સીતા માતા કે તમે કેમ આવતા નથી? સાધુ મહારાજ કે એક કામ કરો, તમે બહાર આવીને ભિક્ષા આપો. હવે સીતા માતાના મનમાં શંકા ગઈ કે આ કેમ અંદર નહીં આવતા હોય? શું આના વિચાર ખરાબ હશે? પણ એ ગમે તે હોય, અત્યારે સાધુ છે એટલે સાધુ હોય, આપણાથી મોટા હોય, વડીલ હોય, આપણી ચિંતા કરતા હોય, એ બધાની વાત તો માનવી જ જોઈએ. સીતા માતા મનમાં વિચાર કરે છે અને પછી એમ કહે છે કે અમે તો રઘુકુળ કહેવાઈએ. રઘુકુળની તો રીત છે કે આપણે બારણેથી કોઈ પાછું જવું જોઈએ નહીં. આપણે બધાએ એવું જ કરવું જોઈએ. ઘરે બહાર કોઈક આપણી પાસે માંગે ને તો આપણાથી આપી શકાય એવી વસ્તુ તો તરત જ આપી દેવી જોઈએ. ને સીતા માતાને એમ થયું માંગે છે શું? ખાલી ભોજન જ તો માંગે છે, લાવ હું બહાર જઈને આપું. ને સીતા માતા જેવા ચાલતા પેલી લક્ષ્મણ રેખા આવી ગઈ હો હવે, અને જેવી લક્ષ્મણ રેખા ઓળંગીને જાય છે ને ત્યાં તો સાધુ એને પકડી લે છે. સટ કરતું એ જાય છે તો સીતા તો ગભરાય છે અને રાવણનું રૂપ લઈ લે છે સાધુ મહાત્મા અને સીતા માતાને પકડી લે છે. સીતા માતાને પકડી અને પછી એ શેમાં જાય છે ખબર છે? સીતા માતાને આમ સટ દેરાના પકડી અને ત્યાં જ તો રાવણ આમાં આવાહન કરે છે ને, સડ કરતું પુસ્તક વિમાન આવે છે. એ પુષ્પક વિમાનમાં બેસી રાવણ સીતા માતાને જોરથી પકડી અને પછી લઈ જાય છે. અને પછી તો રાવણ છે, સીતા માતા છે અને પુષ્પક વિમાનમાં જાય છે. ત્યાં એ જેવું જોવે છે ને ત્યાં તો દૂર એક પક્ષી ઉડતું જોઈ જાય છે કે અરે આ તો સીતાજી છે, આને તો કોઈ પકડીને લઈ જતું લાગે છે. એટલે ગરુડ તો દોડતું આવે છે અને એ હતા જટાયુ આવીને એ રાવણ પર હુમલો કરે છે. સીતા માતાને લઈને જવા જાય છે ને ત્યાં તો જોરથી રાવણ પકડી લે છે, સીતા માતાને પાછળ નાખી દે છે. સાટ ઝઘડો થાય છે અને ત્યાં તો જટાયુની એક પાંખ ધડ દેરાની કપાઈ જાય છે અને જટાયુજી તો પડતા નીચે આવી જાય છે. ને પછી આવે છે ત્યાં તો રામ ને લક્ષ્મણ દોડતા આવે છે, કારણ કે એમને તો ખબર પડી ગઈ હોય કે આ તો ખોટું છે. અને જટાયુજી તો ત્યારે બીમાર થઈને પડ્યા હોય છે. રામ લક્ષ્મણ જલ્દી એની પાસે આવે છે અને એની સેવા કરે છે. રામ એમને પકડીને કહે છે કે શું થયું. અને જટાયુજી આખી વાત એમને કરે છે.